કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાનસુરિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે હું બનાવીશ દૂધીની ઢોકળીનું શાક. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. તો ચાલો આપણે દૂધીના શાકની પહેલાં ઢોકળી બનાવીશું, પછી તેને ગ્રેવી કરી અને વઘાર કરીશું. અને તમે જો દહીંમાં ગ્રેવી કરો તો દહીંમાં, નહીંતર તો તમે ટામેટાની કાંદાની ગ્રેવી કરી શકો છો. તો ચાલો આપણે હવે તૈયારી કરીએ. આજે બનાવીશ હું દૂધીની ઢોકળીનું શાક. કઈ રીતે બનાવવું તે તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આ મેં દૂધી લીધી છે, તેને ધોઈ લીધી છે, તેને સમારી છાલ ઉખેડીને સમારી અને કટકા કરી લઈશું. નાના નાના પીસીસ કરીશું. આ મેં જે દૂધી લીધી હતી તેને સમારીને આ પીસીસ કરી લીધા છે. અને આ મેં મગની મોગર દાળ કલાક પહેલાં પલાળી હતી, તો એમાંથી હવે આપણે પાણી કાઢી લઈશું. હવે પાણી બિલકુલ રાખવાનું નથી. તો આ રીતે મેં બધું પાણી કાઢી લીધું છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું, એમાં આ દાળ નાખીશું મગની. તમને જો એવું લાગે તો સેજ એવું પાણી નાખવાનું, નહીં તો પાણી નાખવાનું નહીં. દૂધીમાંથી પાણી ઓલરેડી નીકળે છે, એટલે પાણી નાખવાનું નહીં. તો હવે આપણે દાળ નાખી હવે આ દૂધીના પીસીસ નાખી દઈશું. હવે મેં આ મિક્સર લીધું છે, તો એમાં હવે આપણે પીસી લઈશું. રીતે તમને મિક્સર દેખાય પણ જાર નહીં દેખાતું. તો હવે આપણે પીસી લઈએ. મેં ખોલીને જોઈ તો મને એવું લાગે છે કે મારે થોડું પાણી નાખવું પડશે. તો હું પાણી થોડું નાખું છું. હવે આપણે પીસાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એક આ કઢાઈ લીધી છે, એમાં મેં પાણી મૂક્યું છે ગરમ થવા. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો એમાં સ્ટેન્ડ મૂકીશું. એમાં એક આપણે ડીશ મૂકીશું અને આપણે જે બેટર બનાવ્યું છે દૂધીનું એમાં નાખીશું. હવે એને આપણે ઢાંકી દઈશું. 7 થી 8 મિનિટ આપણે ચડવા દઈશું. હવે આપણે જોઈએ દૂધીની ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે નીચે લઈ લઈશું. આપણે આ પીસીસ કરી લીધા છે. તો તમે આને લાલ મરચું અથવા લસણવાળું મરચું ને સિંગ તેલમાં પણ ખાઈ શકો છો. તો આપણે એક બીજી જ વાનગી બનાવીએ. ચાલો આપણે જોઈએ.
તેલ ગરમ મૂકી દીધું છે, તેમાં રાઈ જીરું આપણે નાખીશું, હિંગ નાખીશું ચપટી, અને હળદર નાખીશું, કઢી પત્તા નાખીશું અને તામલપત્ર પણ નાખીશું, અને તેમાં આપણે દહીં પણ નાખીશું. હવે એમાં આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું, આપણે દહીં વાટકામાં પાણી લઈને નાખીશું. તમે આમાં ગ્રેવી કરીને પણ નાખી શકો. લસણ ને ડુંગળી ખાતા હોય તો લસણ ડુંગળી નાખી શકો, ટામેટાની ગ્રેવી કરીને નાખી શકો. હવે આપણે ધાણા જીરું નાખીશું, આપણે એમાં દહીં તો નાખ્યું છે, પણ છતાં આપણે થોડું વધારે ખાટું કરવા આપણે લીંબુનો રસ નાખીશું, કારણ કે દૂધીમાં થોડી ખટાશ હોય ને તો જ ભાવે, એટલે આપણે લીંબુનો રસ નાખીશું. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. તમે ગળ્યું ખાતા હોય તો ખાંડ પણ નાખી શકો. હવે આપણે ગ્રેવીને એટલે દહીં જે નાખ્યું છે એને ઉકળવા દઈશું. થોડો ગરમ મસાલો નાખીશું, તમે પંજાબી મસાલો પણ નાખી શકો. હવે આપણી ગ્રેવી ઉકળી ગઈ છે, તો આપણે જે દૂધીના જે પીસીસ પાડ્યા હતા તે આપણે નાખીશું અંદર. હવે આપણે આ રસો આ ઢોકળીને ચડે ત્યાં સુધી આપણે થવા દઈશું ઢાંકીને. હવે આપણે જોઈએ તો આપણું દૂધીની ઢોકળીનું શાક બનીને તૈયાર છે. આપણે સર્વ કરીશું. અને તમે પરાઠા જોડે, રોટલી જોડે અથવા તો પૂરી જોડે પણ ખાઈ શકો છો. હવે ધાણાથી ગાર્નિશ કરીશું.